હોય ત્યાં ગરબા બિલકુલથી હોય ને. અત્યારે હું અમદાવાદના એવા વોટર પાર્કમાં છું કે જ્યાં ગરબા રમતા ગુજરાતીઓ છે ગરમીની મજા લઈ રહ્યા છે. અત્યારે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર અમદાવાદથી અને ખેડા જિલ્લામાંથી ખાસ કરીને લોકો છે તે મજા કરી રહ્યા છે, ગરબાની મજા માણી રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે લોકો છે દૂર દૂરથી આવતા હોય છે ને ગરમીમાં, એમાં પણ 45 ડિગ્રી ગરમીમાં અહીં વોટર પાર્કમાં મજા કરી રહ્યા છે. શું નામ છે તમારું? આયુષી ત્રિવેદી. ક્યાંથી આવ્યા છો આયુષીબેન? ઘોડાસરથી આવ્યા છો. શું કહેશો? અત્યારે બહુ જ ગરમી છે ને તમે બપોરના સમયે અહીંયા વોટર પાર્કમાં છો. બસ બહુ મજા આવે છે, ઠંડુ ઠંડુ લાગે છે વાતાવરણ. શું બેટા શું નામ છે? ધ્રુવા ત્રિવેદી. વેકેશનમાં તો મજા ને? હા બહુ મજા બહુ મજા. શું કહેશો? શું પ્લાનિંગ કર્યું હતું તમે લોકોએ? ગરમીમાં એન્જોય કરવા માટે, ઠંડક મેળવવા. તો ગરમીમાં એન્જોય કરવા માટેનું, ઠંડક મેળવવા માટેનું પ્લાનિંગ હતું તમામનું, અને તે સક્સેસ થઈ ગયું. આવા ઘણા બધા લોકો કે શનિવાર અને રવિવારના દિવસે વોટર પાર્ક જવાનું વધારે પસંદ કરે છે. આમ અમદાવાદ અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સૌથી નજીકનું વોટર પાર્ક જે આવેલું છે સેવનસ વોટર પાર્ક, ત્યારે જોઈ રહ્યા છો. મારી સાથે વોટર પાર્કના માલિક છે દિનેશભાઈ, તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, ખાસ કરીને લોકોને ફેસિલિટી આપવી, એમાં પણ આટલી બધી ગરમીમાં 45 ડિગ્રી ગરમી છે, રવિવારના દિવસે કેટલા લોકો આવે છે અને કેવી રીતે મેનેજ કરો છો? અહીંયા રવિવારના દિવસે 4,000 પબ્લિકને આવી જતી હોય છે, અને અત્યારે જ્યારે આ ગરમી પડી રહી છે ત્યારે લોકોને ગરમીથી બચવા માટે અને આનંદ કરવા માટે આનાથી બેસ્ટ રસ્તો કોઈ હોતો જ નથી. કારણ કે પબ્લિકને ગરમીમાંથી રાહત મેળવવા માટે કોઈ પણ વોટર પાર્કમાં જશે તો એને સંપૂર્ણ આનંદ મળવાનો છે, ફાઇનલ વસ્તુ છે. અને અમે સેવનએસ વોટર પાર્કમાં એમાં લોકોને જેટલી વધુમાં વધુ મોજ મળે, કે જેમ કે કલાકાર બોલાવીને સાથે ગરબાની સાથે પાણીમાં બી ગરબા કરાવીએ છીએ. ગુજરાતી હોય એટલે ગરબાનો આનંદ આવે, એમ લોકોને જેમ વધુમાં વધુ આનંદ આવે એવી અમે સુવિધાઓ ઊભી કરતા હોઈએ છીએ. અલગ અલગ કલાકારો ખાસ કરીને અહીંયા આવતા હોય છે. કયા કયા કલાકારો અત્યાર સુધી આવી ચૂક્યા છે? અહીંયા ગુજરાતના મોટાભાગના નામી કલાકારો બધા જ આવી ગયા છે. નામી અનામી કલાકારો એમાં ગીતાબેન રબારી, જિગ્નેશ કવિરાજ, કિંજલબેન દવે, રાજલબેન બારોટ, ગમનભાઈ સાંથલ, વિજયભાઈ સુવાળા, ગુજરાતના તમામ કલાકારો અહીંયા એક પ્રોગ્રામ આપી જ જાય છે, અને વર્ષમાં દરેક વખતે એક વખતે આવતા જ હોય છે. દર રવિવારે એક કલાકારવાળા. રવિવારના દિવસે ખાસ કરીને સિંગર સાથે પણ અહીં લોકો ગરબા કરતા જોવા મળે છે, ને એ પણ વોટર પાર્કમાં. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને તમામ લોકો છે તેઓ વોટર પાર્કની મજા માણી રહ્યા છે. નાના નાના બાળકોની વાત કરીએ તો તેમની માટે પણ એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે કે જ્યાં ખાસ કરીને બાળકો છે તે રમી શકે અને સાથે જ તેઓ એન્જોય કરી શકે વોટર પાર્કની મજાને. એમાં પણ 45 ડિગ્રી ગરમીમાં અમદાવાદનું બેસ્ટ ઓપ્શન છે, કારણ કે જે રીતે ગરમી વધી રહી છે અને તેને કારણે પણ ખાસ કરીને લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે. શનિ રવિ ક્યાં જવું તે વિચાર કરી રહ્યા છે, ત્યારે આ વોટર પાર્ક છે તે સૌથી બેસ્ટ ઓપ્શન છે. તેને લઈને લોકો છે ખાસ કરીને જ્યારે વિચાર કરતા હોય કે વોટર પાર્ક જવું છે પરંતુ ખૂબ જ ગંદકી હશે, તો તે લોકો માટે પણ ખાસ કરીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. વોટર પાર્કના ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.